નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને આ જન્મદિવસના નિમિત્તે જ જૂનાગઢથી એક સમાચાર આવ્યા છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ એક પત્ર લખ્યો છે નરેન્દ્ર મોદીને અને જૂનાગઢના એક નેતાની ટીકા કરી રહ્યા છે. જે નેતાની ટીકા કરવામાં આવી રહી છે એનું નામ કિરીટભાઈ પટેલ છે અને બહુ હાર્શ શબ્દોમાં અમુક વાતો જે છે એ પત્રમાં લખવામાં આવી છે. અને પત્ર બહાર પાડવા પાછળનું કારણ એમણે એવું આપ્યું છે કે મેં અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ તમારા સુધી આ વાત નથી પહોંચાડવામાં આવી, એટલા માટે મારે ખુલ્લો પત્ર લખવો પડ્યો છે. અને આ જ વિષય ઉપર વાતચીત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ સાથે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. સાહેબ, પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે વચેટિયા માણસો વાત નથી પહોંચાડતા. શું કહેવા માંગે છે? એવું નથી, વચેટિયા માણસો કઈ જવાહર ચાવડા કઈ સામાન્ય હસ્તી નથી અને એવું ન બને કે એ ફોન કરી શકે. પણ આ બધું ગધેડો કરવાનું કારણ એવું છે કે જેથી કરીને સમાજમાં ખબર પડે અને હા કે ક્યાં કોને શું પેટમાં દુખે છે. જવાહર ચાવડાની જેટલી રજૂઆત છે એ રજૂઆત બિલકુલ સાચી છે. આમ તમને કહું, એ ભ્રષ્ટાચાર સામેવાળાએ ભ્રષ્ટાચાર કર્યો કે નહીં એ પ્રશ્ન ગૌણ છે, પણ એ અસંતુષ્ટ છે. એણે કેટલીક શિકાયત કરી હતી. એ ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે પણ જવાહર ચાવડાએ 16 જેટલા મુદ્દા જે એણે CR પાટીલને લખીને મોકલ્યા હતા કે ભાઈ આ બધા મુદ્દાઓમાં તમે આનું ધ્યાન આપો. કારણ એવું છે કે અહીંનું સ્થાનિક એકમ જે છે એટલે કે જુનાગઢ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક એકમ જે છે જેમાં કિરીટ પટેલે આવી જાય છે. આ લોકો એમ કે છે કે હજી મને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છતાં બરાબર સ્વીકાર્યો નથી ને મારી આડાઅવળી વાતો કર્યા કરે છે અને મને એ લોકો બિલકુલ સહકાર આપતા નથી. એ કિરીટ પટેલે છે, દિનેશ કટારિયા છે, આ બધાના નામો લઈને જે તે સમયે પણ એણે 16 મુદ્દા એણે CR પાટીલને મોકલ્યા હતા. પરંતુ તમે જુઓ ભારતીય જનતા પાર્ટી પણ કેવી છે, 16 માંથી એકેય મુદ્દાનો આજ સુધી જવાબ ભારતીય જનતા પાર્ટી આપ્યો નથી કે નથી કિરીટ પટેલ થી માંડીને દિનેશ કટારિયાને ઠપકો આપ્યો. જુઓ, સંગઠનમાં એક અને આ જેની સામે એની રજૂઆત છે જવાહર ચાવડાની રજૂઆત જેની કિરીટભાઈ પટેલ એ બહુ મોટા કોન્ટ્રાક્ટર છે અને નહીં તો પણ કહેવાય છે મિત્રો દ્વારા કે એના સૂત્રો નજીકના સૂત્રો બધી જાણ્યા પ્રમાણે એ 1000-2000 કરોડના કોન્ટ્રાક્ટ લઈને ફરે છે. ટૂંકમાં એ સક્ષમ વ્યક્તિ છે. કોન્ટ્રાક્ટનું ગુજરાતી ભ્રષ્ટાચાર નથી થતું. કામ કોઈ પણ હોય, ગમે એટલા 1000 કરોડનું હોય કે લાખનું હોય, કામ દરેક માણસનો અધિકાર છે કરે. પણ જવાહર ચાવડાએ એમ કીધું કે આ કિરીટભાઈ પટેલ જે છે એ લોકો છેલ્લા 9 વર્ષથી તમામ જગ્યાએ એ જ છે. એમ કે સામાન્ય રીતે એમ કે ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે એક વ્યક્તિને એક હોદ્દો, એને બદલે આ તો એમ કે ચારેકોર આ જ છે. જેટલી જગ્યાએ તમે જુઓ તો જિલ્લા પંચાયત એ છે ને ભાજપના પ્રમુખ એ છે ને માર્કેટિંગ યાર્ડમાં એ છે ને ઓલી જિલ્લા બેંકમાં પણ એ છે ને ચારેકોર એમ કે આ ભાઈ જ જે છે એ છવાયેલા છે અને છતાંય પાછા અમને મદદરૂપ જેવો થાય એવું નથી. ડેરીના ચેરમેન એ થાય ને ડિસ્ટ્રિક્ટ બેંકમાં એ છે ને વગેરે વગેરે. તો એ એની રજૂઆત જે એને કરી એનું ભાઈનું કહેવાનું એમ હતું કે જવાહર ચાવડાનું કે ભૂતકાળમાં કરી હતી અને હજી અમને અત્યારે કરું છું, પણ એ વાત લાગતા વળગતા સુધી નથી પહોંચાડી. એટલે આજે મારે ફરીથી એમ કે આને જાહેરમાં ખુલાસા જેમ કે ઓપન પત્ર એવી રીતે કરવો પડે છે. આ જવાહરભાઈ ચાવડાએ ગઈ લોકસભાની ચૂંટણીમાં પણ ફરિયાદ કરી. એ બંનેની અરસપરસ ફરિયાદ હતી, અરવિંદભાઈ લાડાણીથી માંડીને જવાહર ચાવડા સુધીની, કે કોઈ એમ કે છે કે અરસપરસ મને કોઈ મદદ કરતા નથી. જવાહર ચાવડાનો જવાબ એવો હતો કે મેં તમને જ્યારે હાઈકમાન્ડને 16 મુદ્દા લખીને મોકલ્યા એનો જવાબ તમે મને મોકલ્યો નથી. તો તમે મને જો કાંઈ ન ગણતા મારે પ્રચાર કરીને ફાયદો શું છે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં? એટલે એમ કરીને કમસે કમ નીરસ રહ્યા હતા. એટલે આ લોકોએ ફરિયાદ કરી હાઈકમાન્ડને કે ભાઈ જવાહર ચાવડા જે છે નીરસ રહ્યા છે, આપણને જોઈએ એવી મદદ નથી કરતા અને માથે રહીને હરાવવાની કોશિશ કરે છે વગેરે. ત્યાર પછી શું થયું? જો હાઈકમાન્ડે એનો જવાબ ન આપ્યો, બધું એમને સ્થિતિસ્થાપક સ્ટે જેમ હોય ને કોર્ટનો એમ રહેવા દીધો. પછી શું થયું? જીતી ગયા. મનસુખ માંડવિયા જીતી ગયા, અરવિંદ લાડાણી પણ જીતી ગયા. રાઈટ? જીતા પછી જાહેર સભા, એક આભાર સભા જેને કહી શકાય જનતાના, એવી એક વિજય સભા હતી. વિજય સભામાં મનસુખભાઈ માંડવિયાએ પાછા તણખો મૂક્યો
એને એમ કીધું જે ભાજપનો સિમ્બોલ લઈને જે માણસ ફરે છે એટલે કે જવાહર ચાવડા, ભાજપનો સિમ્બોલ લઈને જે ફરે છે એને ભાજપ માટે કામ કરવું જોઈએ. એને કારણે આ ભાઈને કઠ્યું, જવાહર ચાવડાને વિશેષ કરીને કઠ્યું. નહીં કઠવાનો હકીકત એટલા માટે છે કે જવાહર ચાવડા કઈ એ સિમ્બોલ કમળનો મળી ગયો એટલે જવાહર ચાવડા નથી. જવાહર ચાવડાની પોતી પણ એક ઉપજ પણ છે, એની ઇમેજ છે. માણાવદર પંથકના જેટલા ગામડા છે, તમારી જાણ ખાતર માણાવદર, વંથલી આ સહિતના જેટલા ગામડા છે ને આહિર સમાજ જે છે એ આહિર સમાજમાં પણ એનો મોટો હોલ્ડ છે. પેથલજી ચાવડાનો વારસો જવાહરભાઈ ચાવડા પાસે છે. માર્કેટિંગ યાર્ડ એક જમાનામાં માણાવદરનું માર્કેટિંગ યાર્ડ છે કે વંથલીનું માર્કેટિંગ યાર્ડ છે, એમાં જવાહર ચાવડા કે એમ જ થતું. જે રૂતબો ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો છે, લખી રાખજો, જે રૂતબો ગોંડલ પંથકમાં જયરાજસિંહ જાડેજાનો છે એવો જ રૂતબો એક જમાનામાં જુનાગઢ પંથકમાં પેથલજી ચાવડાનો હતો. અને જવાહર ચાવડા પણ એના જ વારસદાર હોવાને કારણે એનો પણ આટલો મોટો જે છે એનો પ્રભાવ તો હતો જ. બીજું કે એની પાસે જે છે એ કેટલાક સમાજનો બહુ મોટો ટેકો છે. આ ભાઈ જવાહર ચાવડા જે છે આહિર કોમ્યુનિટીમાંથી આવે છે એટલે એને એમાં પણ એને ટેકો મળે છે. મુસ્લિમ જમાત જે છે એનો એને ટેકો છે, કેટલાક કોળી સમાજ છે એનો પણ એને ટેકો છે. તો ટૂંકમાં પોતે એવું નથી કે પક્ષનો સિમ્બોલ હોય તો જવાહર ચાવડા જે છે એ પોતાની ખેતી કરી શકે. ઇન્ડિવિજ્યુઅલ કેસમાં પણ પોતે એટલા સક્ષમ ને સમૃદ્ધ બંને છે. હવે આ સ્થિતિમાં જો એનું કયું કોઈ સાંભળે નહીં તો શું કરે, એટલે એને હમણાં થોડાક સમય પહેલા એક વિડીયો પોતે જ રજૂ કર્યો હતો, કમળનું નિશાન ફાડીને પોતાનું, હા કે ભાઈ હું મસાલથી છું, કારણ કે ભૂતકાળમાં એને આવા બધા ડાર્ક ઝોન સહિતના જે પ્રશ્નો હતા પંથકના ખેડૂતોના એને દૂર કરાવ્યા હતા કે ભાઈ હું તો ઝુંઝારું વ્યક્તિત્વ છું, હું લડવા ટેવાયેલો છું, મારે કોઈ બેનરની જરૂર નથી, હું સ્વયં એક બેનર છું, એવું એનું કહેવાનું હતું. ને એવી મહદઅંશે સાચા પણ છે. આજે એને જે પત્ર ખુલ્લે આમ લખ્યો છે વડાપ્રધાનને ઉદ્દેશીને, એ પણ વાત એ જ છે કે જો ભારતીય જનતા પાર્ટી આ બધી બાબતોના ખુલાસા કરે કે તમારે કિરીટ પટેલ બહુ મહત્વના છે કે પછી અમારી પણ કોઈ વેલ્યુ છે, ન હોય પછી દેખતે હૈ ક્યાં હોતા હૈ. પણ ભારતીય જનતા પાર્ટી જુઓ, આ પ્રકારના જેટલા પણ જે અસંતુષ્ટ કયો તો એ હતો તો ફરિયાદી કયો તો એનું બધું સાંભળે છે, કોઈ એની સામે કોઈ એક્શન નથી લેતા. સુબ્રમણ્યમ સ્વામી ત્યાં જે છે એનું પણ આજ તમે જુઓ તો વલણ છે. એ વારે ઘડીએ બોમ્બ ફોડ્યા કરે નરેન્દ્ર મોદી ઉપર કે હવે તમારે રિટાયરમેન્ટ થઈ જવું જોઈએ, એટલે તમે શું થાય જશો, તો કાંઈ નહીં, એના ઉપર કોઈ એક્શન નહીં. ડોક્ટર ભરત કાનાબાર છે અમરેલીમાં, એ પણ બોમ્બ ફોડ્યા કરે છે. ટ્વિટર એને હેન્ડલ એને બધા પાછા ફોલો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુખ્યમંત્રી એ પણ એને ફોલો કરે છે, ભૂપેન્દ્રભાઈ ફોલો કરે છે. અને એ આકરું કડક ને સત્ય જે લખે છે એ લખે છે, પણ એને કોઈ એમે નથી કીધું ભાઈ તમે લખોમાં, તમે આટલે એવું તો અમારું ધ્યાન દોરો, એવું નથી કહી શકે એમ. કારણ કે આ ખબર નહીં, એ લોકો ઇન્ડિવિજ્યુઅલી કેસમાં, કારણ કે સુબ્રમણ્યમ સ્વામી છે એને એની ઉપર કોઈ દાગ નથી, ભરત કાનાબર ઉપર દાગ નથી. એમ જવાહર ચાવડાએ નક્કી કર્યું છે કે હવે તમે ન સાંભળતો તો હું પણ આવી રીતે બોમ્બ ફોડ્યા કરું. પણ ઇન ટોટાલિટી મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમમાં બધું જ સમૂહ સૂત્રું ચાલતું નથી. બહુ મોટા ઓપરેશનની જરૂર છે, અન્યથા આ પાર્ટી હચમચી જાય, એમાં જરાય મોડું કરવા જેવું છે નહીં. આજે જ એવા સમાચાર આવ્યા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલે એના દીકરાની સારવાર માટે તેને 1 મહિનાની છુટ્ટી માંગીને અમેરિકા જવાની. એટલે હવે નેક્સ્ટ કોણ, જેને કાર્યવાહ મુખ્યમંત્રી કહી શકાય તો અત્યારે હર્ષ સંઘવીનું નામ આગળ છે, ઋષિકેશ પટેલનું નામ આગળ છે, વગેરે વગેરે. તો એ જે ગતિવિધિ છે એ પણ આની જ એક ભાગ છે. આ બાનાસર, કારણ કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આનંદીબેન પટેલ કે વિજયભાઈ રૂપાણીની જેમ જો સરકારને બરખાસ્ત ભારતીય જનતા પાર્ટી પોતે કરે તો વિરોધ પક્ષ પાસે બહુ મોટું હથિયાર આવી જાય એમ હતું કે જુઓ, એક નહીં, 2 3 સરકાર તમે ખુદે બરખાસ્ત કરી. પ્રજા તો કહેતી જ હતી, વિપક્ષે કહેતું જ હતું, પણ અમારું કેવું પણ કેટલું કઠોર સત્ય હશે કે તમારે સ્વયં આટલી પ્રચંડ બહુમતી હોવા છતાં સરકારને બરખાસ્ત કરવી પડી. એટલે એવું ન થાય એની વિચારણા ચાલતી હતી કે કમસે કમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે ઓક્ટોબર નવેમ્બરમાં લેવાની છે ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈની સરકારને રાખી મૂકવી, હચમચાવી નહીં, અને ત્યાં સુધી CR પાટીલને પણ અહીંના પ્રમુખ બનાવી રાખવા ગુજરાત ભાજપના, જેથી કરીને બધું હજી આખો કુનબો જે છે એ કમસે કમ એક રહી શકે.
પણ હવે પાણી જે છે સરસે ઉપર ચલા ગયા એના જેવી સ્થિતિ છે. એટલે વચલો રસ્તોય નીકળ્યો ને યોગાનુયોગ વાત સાચી પણ છે કે ભૂપેન્દ્રભાઈના દીકરા જે છે બ્રેઇન સ્ટ્રોક આવેલો એટલે એને અમેરિકા સારવાર માટે લઈ જવા પડે એમ છે, એ બધી હકીકત છે. અને કોઈ પણ ફાધર જે છે એ પોતાના પુત્ર માટે કે પુત્ર પોતાના પિતા માટે કંઈ કરે તો ખોટું નથી, એ તો સલામને લાયક છે. એટલે એ બાને ટૂંકમાં એ મહિના દિવસની એને છૂટી માગી. પણ તમે લખી રાખજો, જે કઈ સૂત્રો જણાવી રહ્યા છે અને જે કઈ સંકેતો મળી રહ્યા છે એ એમ જણાવે છે કે હવે ભૂપેન્દ્રભાઈ જે અમેરિકા જશે, માની લો કે, તો ત્યાં પેલા તો એનું રોકાણ વધશે. એટલે મહિના દિન રજા લીધી હશે તો 1.5-2 મહિનો પણ કદાચિત થાય, કારણ કે ત્યાં સુધીમાં ચૂંટણી પતી જાય. અને ચૂંટણી એવી રીતે પતી જાય સ્થાનિક સ્વરાજ્યની કે ભાઈ તેના ફાધર જે છે એ નાતે ત્યાં ગયા છે ને એટલા માટે કાર્યવાહ જે છે હર્ષસંઘવી છે. પણ હમણાં આ બધું પતી જાય ને દીકરો હેમખેમ પાછો આવી જશે તો પાછા ભૂપેન્દ્રભાઈ તો છે જ. એટલે ટૂંકમાં તમે એને તગેડી નથી મૂક્યા, એને બરખાસ્ત નથી કર્યા, કાઢી નથી મૂક્યા, યથાવત છે એવું માનસમાં પલટાશે એવું લાગે કમસે કમ. અને ચૂંટણી જીતી જાય. જો ચૂંટણીમાં સારા કે માઠા પરિણામ આવે, ધારો કે લખી રાખો, ક્ષત્રિય સમાજ તો અત્યારે વિરોધમાં છે જ, પાટીદારોનો એક જૂથ પણ વિરોધમાં હમણાં જ નજીકના ભવિષ્યમાં આવવાનું છે મેદાનમાં, ક્ષત્રિય સમાજની જેમ જ. હવે આ બધા અને ઓબીસી થી માંડીને માઇનોરિટી તો અમથાય વિરોધમાં છે. ન કરે નારાયણ અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો રકાસ થાય તો લખી રાખજો કે તો હવે પછી ભૂપેન્દ્રભાઈ પાછા સીએમ તરીકે કન્ટિન્યુ રહેશે કે કેમ, બહુ મોટો પ્રશ્નાર્થ છે, એ લખી રાખવાનું. અને પછી અને જો સારા પરિણામ આવે, બે ઘડી માની લો કે સારા પરિણામ આવે એના સંગઠનના જોરે, તો પણ એ ચૂંટણી પૂરી થાય એ પછી તાત્કાલિક જ ભારતીય જનતા પાર્ટી ઓપરેશન હાથ ધરી ગુજરાતનું અને સંગઠન અને સરકાર બંનેમાં ટ્રીમન્ડસ ફેરફાર કરીને એક નવી જ આખી હવા પ્રસરાવવાની કોશિશ કરશે અને એ જ એના લાભમાં છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપોમાં પ્રજાને રસ નથી, પણ એટલી વાત મોરલ ઓફ ધ સ્ટોરી એ હકીકત છે, ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસમાં પણ સંગઠનની દ્રષ્ટિએ તો ભારોભાર સત્યાનાશ ચાલી રહ્યો, એમ કે જેને કહેવાય ને એવો આખો ઉભાર ચાલી રહ્યો છે. પણ કોંગ્રેસ તો ખેર અત્યારે થોડીક હાંસિયામાં ચલેલું, જે થવું થાય. ભારતીય જનતા પાર્ટીએ પોતાનું શાસન અને અસ્તિત્વ બે ટકાવી રાખવું હોય તો એને નજીકના ભવિષ્યમાં ફેરફાર કરવો પડશે. અને રત્નાકરજી જે પ્રભારી છે એને હમણાં જાહેરાત કરી હતું કે ભાઈ ગણેશ ઉત્સવ પતે પછી એ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ફરી વળશે અને ઓપરેશન હાથ ધરશે સંગઠનનું. એટલે નજીકના ભવિષ્યમાં બધું જોવા જ મળશે. યોગાનુયોગ ભૂપેન્દ્રભાઈ અત્યારે રજા માગી લીધી છે, એટલે આપણે નજીકના ભવિષ્ય 2-4 દિવસમાં જ આપણે એવું જોશું. ગણેશ ઉત્સવનો આજે તો એનું વિસર્જન થઈ જ ગયું છે, એટલે બધા વિઘ્નો પણ જો હરવા હોય, આ બધું હરાવવા હોય તો ભારતીય જનતા પાર્ટી હવે કવાયત કરવી રહીને આપણે નજીકના ભવિષ્યમાં એ જોશું 2-4 દિવસની અંદર. જી બરોબર, થેન્ક યુ સો મચ સર, આપ જોડાયા બદલ. સર આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નમસ્કાર.